प्रथम लागो दो चरण को, धनी एन छुड़ाए ओखिन, लाख तले आले रिया मेरे जीव के जीवन। इन पांव तले पड़ी रहूं, धनी नजर खोलो बातू, पालन वालू निरखो नेत्रे मेरे जीव के जीवन, मेरे जीव के जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की। आत्म संबंधी सुंदरता जी मारिफत सागर में अपने जे प्रकरण नो बात करवानी मने कहेवामां आवी छे, तो ये छे प्रकरण 5, बाब तीनों फरिश्तों का। तो मारिफत सागर શું છે એ સમજી લઈએ। પરમાત્માના હૃદયના ભીતરના ગૂઢમાં ગૂઢ એમના દિલના તમામ તરંગો સાથે એકમેક થઈ જવું, એની સાથે ફ્લો થવું, એટલે કે મારિફતમાં હોવું, વિજ્ઞાનમાં હોવું, એકત્વમાં હોવું, એના દરિયાની અંદર જવા માટેના વિવિધ પાસાઓ મારિફત સાગરના પ્રકરણોમાં ચર્ચવામાં આવેલા છે। બીજા અન્ય ગ્રંથોમાં પણ એની વાત કરેલી છે, પરંતુ અહીંયા મારિફત સાગરમાં આપણને પાશ્ચાત્ય ધર્મગ્રંથોની બાબતોને ધ્યાનમાં રાખી અને આત્મસાક્ષી માટે વાતો કરવામાં આવેલી છે। જેમ પ્રકાશવાણીમાં ઘણી બધી વાતો મારિફતની વાતો પણ છે। તો હિન્દુ ધર્મશાસ્ત્રોથી પ્રકાશવાણીમાં છે ઘણી બધી વાતો, કલશમાં છે, તેવી રીતે મારિફત સાગરમાં પાશ્ચાત્ય ધર્મગ્રંથોનો આધાર લઈને, એટલે કે અબ્રાહમિક જેટલી ફેઇથ છે, એટલે કે ઇઝરાયલના જે જ્યુસ લોકો છે એમની ફેઇથ, મૂસા પૈગંબરની, ખ્રિસ્તીઓના ઈસુ ખ્રિસ્તના બાઇબલની, નવું બાઇબલ, પેલું ઓલ્ડ ટેસ્ટામેન્ટ કહેવાય, આ નવું ટેસ્ટામેન્ટ કહેવાય, અને કુરાન। એ 1400 વર્ષ પહેલા આવી હતી, પેલું 2000 વર્ષ થયા, અને એ પહેલા 5000 વર્ષ લગભગ શ્રી કૃષ્ણજીના સમયના ગાળા દરમિયાન જ ઓલ્ડ ટેસ્ટામેન્ટ આવ્યું। આ બધી જ પાશ્ચાત્ય ધર્મગ્રંથોનો એસેન્સ સાર કાઢીને પરમાત્માના હૃદય સુધી પહોંચવાની જે વાતો જે છે બધી એ સંકલિત કરી અને આપણને મારિફત સાગરમાં સમજાવવામાં આવેલી છે। હવે ફરિશ્તો શું છે? ફરિશ્તો એને કહેવાય કે જે રાજ્યના દિલની વાતો આપણા સુધી લાવવામાં મીડિયમ તરીકે, માધ્યમ તરીકે જે કામ કરે એને ફરિશ્તો કહેવાય। એની એક ચોપાઈ આઈ થિંક પ્રકાશવાણીમાં છે કે આમાં છે, કયામતના આમાં છે કે ફરિશ્તો એને કહેવાય, ફરિશ્તો કોને કહેવાય એની વ્યાખ્યા કરેલી છે કે ફરિશ્તો એને કહેવાય કે જે ધણીના દિલની વાત આપણા સુધી પહોંચાડે। તો એ કોઈ પણ હોઈ શકે। ફરિશ્તા જે અહીંયા 3 કયા છે, 3 ફરિશ્તાઓ મુખ્ય કયા છે, એ 3 ફરિશ્તાઓ કોઈ વ્યક્તિગત સ્વરૂપ નથી સમજી લેવાનું આપણે, પરંતુ એ રાજ્યની શક્તિવત સમજવાની છે આપણે। કુરાનમાં 3 ફરિશ્તાઓનું વર્ણન છે। तीनों फरिश्तों का बेवरा लिखा बीच कुरान,
સો ખોલ હકીકત મારફત હાદી મોમીનો દેવે પહેચાન. એ કુરાનમાં આ ફરિશ્તાઓનું વર્ણન છે, એવું જ બાઇબલમાં પણ છે, અને એવું જ ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ, તોરામાં પણ છે. અને એની વાસ્તવિકતાનો પરિચય બ્રહ્મસૃષ્ટિને રાજી કરાઈ રહ્યા છે કે જેથી આપણને પરમધામનો પૂર્ણ પરિચય થાય. તો કયા કયા 3 ફરિશ્તાઓ છે એ આપણે વિચારવાનો પ્રશ્ન છે. હવે આપણે નિશાનો તો વિચાર કર્યો, નિશાનો પર કયામતનો, અને એમાં આપણે જબરાઈલ, અસરાફેલ, ત્રીજા ફરિશ્તાનો કઈ વાત કરી? ત્રીજો કોણ છે ફરિશ્તો? ત્રીજાની આપણે વાત નથી કરી. જોઈએ છે આમાં કોણ આવે છે ફરિશ્તો. આપણે કયામતના નિશાનમાં 2 મુખ્ય ફરિશ્તાઓની વાત આપણે કરી લીધી છે. બયાન બડે બહોત નિશાન, તાથે જુદે જુદે लिखे जात, एक दूजे के आगे जो कहिए तो कागद में न समात. કે આ 3નું જે વર્ણન જે છે એ કેટલું કહી શકું, અને એના અનેક રીતે એનું વર્ણન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે શાસ્ત્રોમાં થયેલું છે. અને એમની મહિમા પણ કેટલી છે કે જે શબ્દાતીત છે. કાગદ મેં ન સમાત, એટલે એની મહિમા શબ્દોમાં સમાઈ શકે એમ નથી. જુદી જુદી સનંદો સાહેબી હક્કે ભેજી કઈ કિતાબ. આ બધાનો સ્ત્રોત શું છે? આની સ્પષ્ટતા કરનાર સ્ત્રોત ક્યાં છે? અક્ષરાતીત ધામધણીનું દિલ, કે જેમને આ ધર્મગ્રંથોને હુકમે વેદ કતેબમે લાખો લીખે નિશાન. તો આ રીતે અલગ અલગ ધર્મગ્રંથોમાં સાક્ષીઓ રાજ્યએ મોકલી છે. 400 પઢા યા અનપઢા સબ રોશન હોય સિતાબ. આ એમને જે રીતે વાત મૂકેલી છે ને, એમાં કોઈ એજ્યુકેટેડ હોય કે કોઈ અનએજ્યુકેટેડ હોય, અભણ હોય કે ભણેલો હોય, આ બધાનું કામ થઈ જશે, બધાને સમજ પડી જશે. એથી કે રાજ્યએ જુદા જુદા ધર્મગ્રંથોમાં જુદા જુદા જગ્યાએ જુદા જુદા સ્થળોમાં અલગ અલગ પ્રમાણો દ્વારા અલગ અલગ સાક્ષીઓ આપી છે. એને ભણેલા અને અભણ બંને સમજી જશે. પ્રેમી અને પ્રેમની રીતે સમજી શકશે, અને જ્ઞાની અને જ્ઞાનની રીતે સમજી લેશે. જેને ધણી જે આપશે, જેના માટે જે શોભા નક્કી કરી હશે કે તને જ્ઞાનથી મળશે મારી વાતની સમજ, તો તને એ જ્ઞાનથી મળશે. અને જો નક્કી કર્યું કે ના, તારે કઈ જ્ઞાનની જરૂર નથી, તો માત્ર મારા પ્રેમમાં મગ્ન થઈ મસ્ત થઈ જાય, તો તને પ્રેમથી મળશે. બંને માર્ગો ઇક્વલ ધનીના, બંનેના માર્ગો છે, ધનીના જ અંગો છે બંને, પ્રેમ અને ઇલમ. छिपाया देखाऊं जाहिर जो हक्के फरमाए. ધર્મગ્રંથોમાં વાતો તો કરેલી છે બધી, પરંતુ એમાં સ્પષ્ટતા, ક્લેરિટી નથી. જે ધૂળ મિરર ઉપર, આઈના ઉપર લાગેલી હતી, એને માત્ર તારતમ સ્પષ્ટ કરી આપે છે, દૂર કરે છે, અને આપણને સ્પષ્ટ ચિત્ર બતાવે છે. એટલે આ ધર્મગ્રંથોનું મંથન કરવાની આપણે કોઈ આવશ્યકતા રહેતી નથી. આપણે તો અત્યારે આપણા માટે મહત્વની વસ્તુ એ છે કે મારે વર્તમાન સમયમાં, આજની ઘડીએ મારે કઈ આત્મસાક્ષીઓની જરૂર છે. જે આત્મસાક્ષીઓની મારે પોતાને જરૂર નથી, મારી રાજ્યના ચરણોના કરીબ જવાની યાત્રામાં જેની મને જરૂર નથી, એ નથી જરૂર. મારે એને જે જરૂર નથી એ સાક્ષીને લાવવાની વચ્ચે જરૂર ખરી મારે? ધણીએ તો બધાના માટે કામ કર્યા છે, અલગ અલગ રીતે કર્યા છે.
પણ આપણી અત્યારે ચેલેન્જ એ છે કે મારે મારી યાત્રા માટે ધણીનું સાનિધ્ય ફીલ કરવા માટે મારા માટે કઈ સાક્ષીની જરૂર છે? અને આત્મસાક્ષી જો મને મળી ગઈ હોય કે હું ધણીની ધણિયાની છું, એ ભરોસો જાય નહીં. હું ધણિયાની ધામ ધણીની, એ ભરોસો જાય નહીં. જો એ થઈ ગયું એક વખત, હવે આપણે કોઈ પણ આત્મસાક્ષીની જરૂર ખરી સંબંધ માટે નથી. તો આત્મસાક્ષીના પ્રદેશમાંથી આપણે મુક્ત થઈ ગયા, એનાથી પરે જવાની આપણી યાત્રા શરૂ થવી જોઈએ. જેટલા પણ સુંદર સાથે તારતમ ગ્રહણ કર્યો છે, એમના માટે આ સૌથી મહત્વની મોટી વાત છે કે આપણે વધારે આપણી શક્તિઓ, સમયનો વ્યય આત્મસાક્ષીની વધારે વાતોમાં ન કાઢતા આત્મ અનુભૂતિની તરફ કેવી રીતે જવાય ને એના ઉપર આપણે ધ્યાન આપવું જરૂરી છે. તો ધીસ ઇઝ અવર ટોપ પ્રાયોરિટી. ઘણી વખત આપણને વાણીમાં એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરેલી હોય અને આવી વાતો દુનિયામાં કોઈ જ ના કરતું હોય, અને એ વાતો કરવાનું આપણને મન થાય, સહજ છે. અને ધણીએ કરી છે એટલે તો વધારે પાછો પ્રેમમાં પાછા કરીએ. પણ એ વાતોનું રેલેવન્સ ના હોય અત્યારે, એનો કઈ લેવા દેવા જ ના હોય, તો મારે એની જરૂર ખરી અત્યારે? એનો અર્થ એ નથી કે હું ધણીને મૂકી દઉં છું. તો મહત્વની વસ્તુ શું છે કે આજના સમયમાં આપણી તાતી જરૂરિયાત છે કે વાણીનું મંથન કર્યા પછી, આત્મસાક્ષી મેળવ્યા બાદ આત્મ અનુભૂતિ અને એ સુખ જે છે એ સુખને યાદ કરીએ. અને સુખને યાદ કરવું પણ પર્યાપ્ત નથી. યાદ કર્યા પછી સુખને માણવાનું છે. માણવાનું કેવી રીતે? જો પ્રગટ ના કરો સ્વરૂપને તો માણી શકાય ખરું? તો ભીતરમાં સ્વરૂપને પ્રગટ કરવું પડે. ભીતરમાં ના થાય તો કઈ વાંધો નહીં, આપણને પ્રત્યક્ષ સ્વરૂપો આવ્યા છે, સુંદર સાથ આવ્યા છે, સહવાસ આપ્યો છે, બધાનો સાનિધ્ય આપ્યું છે, જેની સાથે પણ દિવસમાં વ્યવહાર કરીએ એ વ્યવહારમાં પણ આપણને એ અભિવ્યક્તિ કરવાનો અવસર મળે જ છે. એટલે આપણે જ્યારે કહીએ કે ધણી મારી બાતીની નજર તમે ખોલી આપો, એનો અર્થ એ છે કે આપણે પ્રણામના ભાવમાં, આત્મભાવમાં જેની પણ સાથે જે પણ એક્સપિરિયન્સ કરીએ, જે પણ વસ્તુને ટચ કરીએ, એ પણ ધણીની મહેરનું સ્વરૂપ અને એના આનંદમાં, એ પલના આનંદમાં. અત્યારે હું સ્વરૂપ સાહેબની કોપીને મારા હાથમાં પકડું, તો તે વખતે પકડું જ્યારે હું, ત્યારે મારી આંગળી જ્યારે સ્પર્શ કરે વાણીને, ત્યારે એ સ્પર્શનું ફિલિંગ જે આંગળી કરી રહી છે, એને હું કઈ રીતે હું પકડું છું એ ફીલ કર્યું. અને ફીલ કર્યા પછી શું ઇમોશન્સ આવે છે એના પર જ માત્ર ચિંતન કરો તમે 2 મિનિટ સુધી. આઈ વોન્ટ ટુ ફીલ રાજજી શું ફીલ કરો છો? આ ટચ ફીલ કરો છો, જે આ ટચ બુક છે, મટીરિયલ છે, પણ એ બુકની અંદર શું છે? શબ્દો છે. એ શબ્દોની અંદર શું છે? એનો ભાવ છે, સમજ છે, એનો લાડ છે. એ લાડમાં શું કહે છે? જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તો એક પાંચે પાંચ આપણી સેન્સીસ જે છે, શબ્દ છે, સ્પર્શ છે, નજર છે, શ્રવણ છે, સુગંધી છે, સ્વાદ છે, આ બધી જ ઇન્દ્રિયોથી દ્વારા આપણે રાજ્યનો આ પલની અંદર અનુભવ કરવો. ડગલું રાજ્ય મૂકે છે પરમધામમાં, કે છે કે જ્યારે હક પાવ ધરત ધરતી પર, ત્યારે કેવી રીતે પગ મૂકે છે રાજ્ય? રાજ્ય પોતાનો પગ જ્યારે ધરતી પર પરમધામમાં મૂકે છે, લીલાઓમાં વર્ણન છે, શિંગારમાં છે, પરિક્રમામાં છે, તો કે ધરતીને બિલકુલ વાગે નહીં એ રીતે કોમલતાથી ચરણ મૂકવું. એટલે રાજ્ય પોતાનું ચરણ એકદમ ધીરેથી ધરતી પર ટચ કરે કે કાશ મારા વજનથી દબાઈ ના જાય. અને ધરતી પોતે એને રિસીવ કરે છે, જે સ્પર્શને. એ કેવી રીતે સ્પર્શને રિસીવ કરે છે?
એ પણ એટલી બધી ડેલિકેટલી કે મારા રાજ્યને સહેજ પણ શોખ આવે નહીં, એને સહેજ પણ આંચકો ના આવવો જોઈએ, એટલી કોમલતાએ હું મારી ઊભી કરી દઉં. સો રિસીવર અને ગીવર, આપનાર અને લેનાર બંનેની અંદર એકદમ એકત્વ છે, એક તાલમેલ છે. શ્રવણ અંગરાજ્યનું વિચારીએ આપણે તો રૂહોને વાતો કરતા એના એક્સપ્રેશનને રાજ્ય દૂરથી જોવે છે કે સખીઓ બે બેઠી બેઠી શું વાતો કરે છે. એમના હોઠની હાલચાલ દ્વારા જ એમની આંખો એમને નિરખી રહી છે, પરંતુ કાન એમના એ વાતને સાંભળી લે છે. કેટલા સરવા થઈ ગયા. તો ઘરના વાતાવરણમાં ધ્યાન આપીએ તો આપણા કાન જે છે એ જે રીતે રાજી અને પરમદા, એક મિનિટ, એ રીતે રાજી પોતાના કાન સરવા રાખીને સખીઓ જે વાત કરે છે અને એ વાતમાં જો મનોરથ કોઈ પેદા થાય છે તો સખીઓ આવીને રાજીને કહે એ પહેલા તો રાજી એને ફૂલફિલ કરી દે છે, એ મનોરથને પૂરા કરી દે છે. તો ઘરના વાતાવરણમાં આપણે હોઈએ અને આપણા ઘરના અંદર 2-3 સભ્યો હોય, 4 સભ્યો હોય અને એની સાથે આપણે વાર્તાલાપ કરીએ તો એ ટોટલ લિસનિંગ, નોટ હિયરિંગ. સાંભળવામાં અંતર છે. અંગ્રેજીમાં એના માટે 2 શબ્દો છે, એક લિસનિંગ અને એક હિયરિંગ. હિયરિંગ એટલે શું કે અવાજ કાને પડવો, પણ શું સાંભળ્યું, શું કહ્યું, ના મને અવાજ સંભળાયો હતો પણ સમજ ના પડી શું કહ્યું. તો રાજી જ્યારે સખીઓના હાવભાવ દ્વારા કહ્યા વગર વાત સમજી લે છે તો ઘરમાં એ પ્રેમની પ્રેક્ટિસ થઈ શકે છે. થઈ શકે ને કે સગે સંબંધી સ્વાર્થી બધાને દુશ્મન સમજી લીધા છે. આપણે પૂર્વધારણા જ જો બનાવી લઈએ એમના માટે તો એનો કોઈ ઉપાય ખરો? એનો કોઈ આપણને બચાવી શકે નહીં. પછી તો સંબંધોનું સુખ તો આપણે પ્રેક્ટિસ કરવા માટે આવી છે. અહીંયા જે નિસ્બત જે ત્યાંની છે એને જે રિફ્લેક્ટ કરી છે, પ્રતિબિંબિત કરી છે અહીંયા, અને એની પૂર્ણતા તરફ જવા માટેના પ્રયોગો કરવા માટે આપણને આ જીવન આપ્યું છે. આ વિરોધી નથી. જો સમજમાં જો આપણે સંબંધોને એ રીતે ફીલ કરીએ તો આપણને એ સુખ અહીંયા મળી શકે છે. અને જો એ સુખ આપણને અહીંયા ન મળી શકે તો પછી વાણીનો મતલબ જ શું છે? વાણીનો કોઈ અર્થ સરતો નથી. એટલે જેટલી પણ વાતો આપણને શાસ્ત્રમાં કહી છે બધી, એ બધી વાતોને ધીરે 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 આપણાથી છૂટી જવી જોઈએ. આત્મસાક્ષી માટે કહી છે. રાજ્યએ એ કહેવાની કઈ જરૂર નથી. રાજ્યએ પોતાની જાતને સાબિત કરવા માટે કોઈ પણ વાત કહી નથી. પણ આપણે પ્રશ્ન કરીએ કે આ કયા ધણીએ કહ્યું હતું? ખબર નહીં, અમે તમને ઓળખતા નથી. ખિલોતમાં કહે છે ને, કોણ ધણીએ ભેજા, કહા કસમ કોણ હમ, અમને ખબર નથી કે તમે કોણ છો. આ વસ્તુ આપણા મગજમાંથી નીકળે એટલા માટે જ માત્ર આત્મસાક્ષીઓ આપી, એ સિવાય આપણે જરૂર નથી. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ અવસ્થા પહોંચ્યા છીએ. તો छिपाया देखाऊं जाहिर, छिपाया देखाऊं જાહેર, જે શાસ્ત્રોમાં વાત કરેલી છે, ધર્મગ્રંથોમાં વાત કરી છે, એનું તમને ગૂઢ સ્પષ્ટ કરીને બતાવું છું. જો હક્કે ફુરમાए त्यों देखाई कर मायने, ज्यों छोटे बड़े समझी जाए.
એમાં કે નાના મોટા બધાને આ જ્ઞાન મળી જશે. એવી રીતે હું તમને સમજાવું છું, સરળ રીતે સમજાવું છું, કોઈ ડિફિકલ્ટ રીતે હું તમને સમજાવતો નથી. આ બીજી એક વાત મહત્વની છે કે વાણીનું કોઈ પણ રહસ્ય સમજવું અઘરું નથી. રાજજીએ આપણા ઘરની વાત ઘરના સભ્યોને સમજમાં આવે એ ભાષાથી કરી છે. એક ઘરના સભ્ય આપણને કોઈક વાત કરે ત્યારે બીજી આગળ પાછળની બધી વાતોનો આપણને ખ્યાલ આવી જાય કે આ ઘરમાં આવું આવું ચાલી રહ્યું છે, માટે આ મમ્મી આવું કહી રહી છે, પપ્પા આવું કહી રહ્યા છે, ભાઈ આવું કહી રહ્યા છે. તરત જ બધું ખ્યાલ આવી જાય, ટોટલ એન્વાયરમેન્ટ ખ્યાલ આવી જાય. એ આધારે આપણો રિસ્પોન્સ, એનો જવાબ આપીએ પરિસ્થિતિનો. તો એ પ્રમાણે ઘરની વાત રાજી કહી રહ્યા છે, તો આપણે માત્ર ઘરની મેટર ને ઘરના વાતાવરણને જો ઊભું કરીએ ભીતરમાં, તો આપણને એ બધી વાત સમજાઈ જાય. એમાં કોઈ નાનો મોટો જ્ઞાની અજ્ઞાની કોઈનો કોઈ લેવા દેવા નથી. દિલથી દિલનો વાર્તાલાપ છે. हलाल हराम दो छिपे होते, सो बयां किए हुक्म, ले अकल असराफिल नबी कदमों धरे कदम. કુરાન એકલું નહીં, ભાગવત પણ કે કોઈ પણ ગીતા પણ લો, કોઈ પણ ધર્મ ગ્રંથ લો તમે, એમાં એક વસ્તુ એવી કહી છે કે જે લેવા જેવી છે, અને બીજી વસ્તુ એવી છે કે જે લેવા જેવી નથી. એક ગ્રહણ કરવા જેવી છે અને બીજી ગ્રહણ કરવા જેવી નથી. જે ભાષા આપણે બોલતા નથી, હલાલ અને હરામ, પણ એનું તાત્પર્ય એટલું છે કે ગ્રાહ્ય શું છે અને અગ્રાહ્ય શું છે. આપણે કયામતના નિશાનો 7 જોયા, તો એમાં પ્રારંભિક 4 નિશાનો હતા એ અગ્રાહ્ય હતા, એ હરામ હતા. અને 3 જે બીજા નિશાનો કયા, ઇમામ અસરાફીલ અને શ્યામાજીના, તો એ હલાલ છે, એ ગ્રહણ કરવા જેવા છે, એમની વાતો ગ્રહણ કરવા જેવી છે. તો કહે છે કે આ બંને વાતો જે છે એ ગ્રહણ કરવા જેવી અને બીજી અગ્રાહ્ય વાતો એ શાસ્ત્રોમાં કહેલી છે, પણ એ સ્પષ્ટ નહોતી થઈ. લે અકલ અસરાફિલ નબી કદમો ધરે કદમ. હવે આ જાગ્રત બુદ્ધિ રાજ્યની પ્રગટ થઈ છે. આપણને આ સ્વપ્નમાંથી, ફરામોશીમાંથી આપણને જાગૃત કરી અને આ જ્ઞાન આપી અને આપણને મૂળ મિલાવામાં જાગૃત કર્યા છે કે હું કોણ છું, ક્યાંથી આવે છું, ભરથાર કોણ છે, ધણી કોણ છે, ધણી સાથેનો મારો સંબંધ કેવો છે, અહીંયા અત્યારે આ જગતમાં મને ધણીએ કેમ મોકલી છે, મારે આ જીવનમાંથી શું લેવું છે, બાકીનો જેટલો સમય છે, જેટલી શ્વાસ છે મારા જીવનમાં, એમાંથી મારે એનો શું સાર ને રસકસ મારે પ્રાપ્ત કરવો છે. આ તમામ વાતો આપણને અશરાફિલ એટલે કે કોઈ વ્યક્તિત્વ નહીં લેવાનું એને, પરંતુ ધણીની જાગ્રત બુદ્ધિ આપણને આ વાત સમજાવી દીધી છે. લે અકલ અસરાફિલ નબી કદમો ધરે કદમ. અને પછી નબી એટલે કોણ? જે પણ હોય, જેના દ્વારા જ્ઞાન આવ્યું હોય, હાદી જેને આપણે કહીએ છીએ, સદગુરુ કહીએ છીએ, તો એમના પગલે ચાલીને આપણે એની સ્પષ્ટતા આપણને મળી જાય છે. પરંતુ જાગ્રત બુદ્ધિ હૃદયમાં બિરાજમાન થવાથી. જાગ્રત બુદ્ધિ શું છે? સ્વપ્નનું દૂર થવું એટલે કે જાગૃતિનું આવવું. ઊંઘમાં હોય આપણે અને સ્વપ્ન આવતું હોય, એકદમ જગાડી દેવામાં આવે અને કહે કે ભાઈ ઉઠો, જાગો, તમે એ નથી જે જોઈ રહ્યા હતા તે સ્વપ્નમાં, તમે તો અહીંયા છો, ત્યાં નથી. તો આ વાત જે છે એ અકલ અસરાફિલની છે. हक साथ में आएगा, असराफिल ईशा इमाम लिखे फैल सबन के, जासो પહેચાનીએ તમામ. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે જ્યારે સમય આવશે
ત્યારે હું આવીશ, અને આવીશ ત્યારે મારી સાથે હું એકલો નહીં હોઉં, પણ મારી સાથે બધા સાથે મળીને અમે આવીશું, ટીમ બનીને આવીશું. કારણ કે કામ મોટું કરવાનું છે. એકલા હોય ત્યારે કામ ઓછું થાય, અને બધા સાથે મળીને હોય તો એનો આનંદ વધારે આવે અને કામમાં પણ પરફેક્શન આવે. તો કહેતી કે સાથે આવીશું. અસરાફીલ પણ સાથે આવશે, જાગૃત બુદ્ધિ પણ સાથે લઈને આવીશ, ઈશા એટલે કે શ્યામાજી, આનંદને પણ સાથે લઈને આવીશ, નિસ્બતને પણ સાથે લઈને આવીશ, અને એમાં હું સ્વયં પણ ચિદઘન સ્વરૂપ પોતે સ્વયં પણ સાથે થઈને આવશે. એટલે કે બધા સાથે મળીને આવશે. અને લીખે ફેલ સબન કે, અને આ બધા આવશે અને બધા પોતપોતાનો રોલ, એમનો પોર્ટફોલિયો છે આપેલો, એમનો રોલ આપ્યો છે, એ પોતપોતાનું કામ કરશે, અને એ એમના કામ દ્વારા એમની આગમનનો પરિચય આપશે, જે આપણે નિશાનોમાં જોયું. સાથે સાત નિશાનોમાં જે 3 જે નિશાનો છે એમાં જોયું કે કઈ શક્તિ આવી અને શું શું કામ કરશે એ એમાં સમજાવ્યું. યો કેતી કહું નિશાનિયા હે હિસાબ બિન, બધી નિશાનીઓ છે, નિશાની 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 નિશાની, બરાબર છે. આ નિશાનીઓ એવા લોકો માટે છે કે જે લોકો કુરાનની શરીયતમાં ડૂબેલા છે અને એ લોકો શરીયતને જ સર્વસ્વ સમજે છે. એમના માટે આ વાત અત્યારે કહેવાય રહી છે. આપણે સુંદર સાથે ઓલરેડી આપણે એનાથી ઉપર ઉઠી અને શરીયતને ઇન્ક્લુડ કરીને, ફરીથી આ સ્પષ્ટતા કરી દઉં સુંદરતાથી આપણી વાત પૂરી કરતા પહેલા આજે, કે શરીયત, તરીકત, હકીકત અને મારફત, કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન, આ બધા એકબીજા સાથે ભળી જાય. જ્યારે આપણે શરીયતના પહેલા સીડી પર ઊભા હોઈએ, નિસરણી હોય, અને નિસરણીના પહેલા પગથિયે ઊભા હોઈએ, ત્યારે આપણને પહેલા પગથિયા પરથી જેટલું આપણે જોઈ શકીએ આજુબાજુ, એટલું આપણને દેખાય. એ આપણું દ્રશ્ય પહેલા પગથિયા પરથી છે. બીજા પગથિયા પર જ્યારે આપણે ચડીએ નિસરણીના અને ઉપાસનાના ક્ષેત્રમાં આવીએ, ત્યારે આપણું દ્રશ્ય થોડુંક બદલાતું દેખાય. ભયથી આપણે મુક્ત થઈ જઈએ અને આપણને એ ભયની અવસ્થાથી, ફિયરમાંથી નીકળી અને એક ભાવની અવસ્થામાં આપણે જઈએ, તો બીજા પગથિયા ઉપર નિસરણીના ઉભા રહીએ ત્યારે આપણું દ્રશ્ય જે છે તે પહેલા પગથિયા પરથી આપણને જે દેખાતું હતું એના કરતાં જુદું દેખાય છે, એના કરતાં થોડું મોટું દેખાય છે, થોડું વધારે દૂર સુધી આપણે જોઈ શકીએ છીએ, થોડી સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ બીજા પગથિયા પર ઉભેલો કોઈ પણ વ્યક્તિ હોય, સુંદર સાથ હોય, તો એ પહેલા પગથિયા છે માટે એ બીજા પગથિયા પર ચડી શક્યો છે, એ વાત નક્કી છે. હવે નિસરણીના ત્રીજા પગથિયા ઉપર, કર્મકાંડ ઉપર જ્યારે આપણે ચડીને ઉપાસનામાં અને જ્ઞાનના પગથિયા પર જ્યારે ચડીએ, અને જ્યારે આપણે જ્ઞાનના સ્તર પરથી જોઈએ જગતને, આપણને, આપણી સર્વ સમજને, એ ત્રીજા પગથિયા પર ઉભા રહીને જ્યારે જોઈએ ત્યારે દ્રશ્ય જુદું હોય છે. જેવું આપણને ઉપાસનાના સ્તર પર ઉભા રહીને દેખાતું હતું એના કરતાં અલગ દેખાય છે. કર્મકાંડ ઉપર જે સીમિત દેખાતું હતું એના કરતાં વધારે દેખાવા માંડ્યું ઉપાસનામાં, એના કરતાં પણ વધારે ત્રીજા પગથિયા પર ચડ્યા ત્યારે આપણને દેખાવા માંડ્યું કંઈક જુદું. પરંતુ શું આપણે પહેલું અને બીજા પગથિયાને કાપી નાખ્યું અને ત્રીજા પગથિયા પર ઊભા રહ્યા? ચડી શકાય ખરું? આ જ્યાં સુધી આપણું તન મળ્યું છે, અહીંયા પંચભૌતિક તન મળ્યું છે, જ્યાં સુધી આપણને ગુણ અંગ ઇન્દ્રિયો મળ્યા છે, આ સાધન મળ્યું છે જ્યાં સુધી, ત્યાં સુધી એ સાધનના સહાયતાથી મનસા વાચા કર્મણા ત્રિયુગલ ચરણ કી આસ, તન દીપક મન જ્યોતિ કરો, પ્રેમ જ્યોત લાય, બધાને સાથે મળીને
આ ત્રીજા પગથિયા પર ઊભીને આપણે દ્રશ્ય આપણને મોટું દેખાયું, અને જ્યારે ચોથા પગથિયા પર ચડીએ, એકત્વના પગથિયા પર ચડીએ, મારેફતના, વિજ્ઞાનના, ત્યારે આપણે અનંતની સાથે આપણું જોડાણ થાય છે. અને અનંતના પગથિયા પર જ્યારે ઉભા રહીએ ત્યારે આપણું દ્રશ્ય બિલકુલ બદલાઈ જાય છે. જગતને જોવાનું દ્રશ્ય આપણું બદલાઈ જાય છે. જેમ સેટેલાઇટમાંથી જોતા હોય ત્યારે કેવું દેખાય, પ્લેનમાંથી કેવું દેખાય, હેલિકોપ્ટરમાંથી કેવું દેખાય, બસમાંથી કેવું દેખાય, અને ઉભેલા હોય ચાલતા હોય ત્યારે કેવું દેખાય, અલગ અલગ દ્રશ્ય. પરંતુ અહીંયા લેન્ડિંગ પણ થાય છે અને ટેક ઓફ પણ થાય છે. આ જીવન જે છે, જાગણી જીવનમાં ટેક ઓફ અને લેન્ડિંગ. ટેક ઓફ ક્યાંથી થાય? જમીન પરથી થાય છે, કર્મકાંડથી થાય છે, અને પછી પ્લેન ધીરે 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 ઉપર ચડે છે અને એની નિર્ધારિત ગંતવ્ય સ્થાન ઉપર આપણને, એ ઊંચાઈ ઉપર આપણને પહોંચાડે છે. એટલે આ બધી નિશાનીઓ જે છે એ સુંદરસાજી, એ નિશાનીઓ ધીરે 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 આત્મસાક્ષી મળતી ગઈ, એમ ડ્રોપ થતી ગઈ. આપણા અંતસ્કરણમાં જગ્યા ખાલી કરવાની જરૂર છે. શાના માટે? જ્યાં સુધી એ જગ્યા ખાલી નહીં કરીએ અને જગ્યામાં નિશાનીઓ જ ભરી રાખીશું તો કશું કામ થશે? સંબંધને મહેસૂસ કરવાની જગ્યા ક્યાં છે? એટલે એને બિલકુલ ક્લીન કરી અને ઉપસ્થિત થવું પડે આ વર્તમાન ઘડીની અંદર. ત્યારે ધણીશની યાદની પરમેનન્ટ થવી યાદ, એમાંથી સાનિધ્ય, એનું સુખ, એની સાથેનો વાર્તાલાપ, અને એનું જ રિફ્લેક્શન, પ્રતિબિંબ આપણા વ્યવહારમાં, આપણી પાંચ સેન્સીસમાં આપણને એ મળે. યો કેતી કહું નિશાનિયા હે હિસાબ બિન. આ બે હિસાબ છે નિશાનીઓ, પર એ મીઠા લક્ષી મોમીનો ઓરો લગસી સખત સુકન. અહીંયા આપણે આજે આપણી ચર્ચાનો વિરામ આપીશું. બહુ જ મહત્વની વાત કરી નાખી, જે મુદ્દા પર આપણે જઈ રહ્યા છીએ કે રાજીની મીઠી રસના મીઠા સુંદર સાથને, જેને નિસ્બતની મીઠાશનો સ્વીકાર કર્યો છે, કે આ એ સત્યવાણી મથ કે લેવું જોઈએ ઇनको સાર. સાર શું છે? આ મીઠાશ, આ રસ, આ રસાનંદ, એ એની મીઠાશ છે. એ એમાંથી મોમીનો કાઢીને લેશે, નિશાનીઓમાંથી. આપણા માટે મીઠાશનું મહત્વ છે. આ નિશાનીઓની જેને જરૂર છે એ જો વિશ્વાસ કરીને આ નિશાનીઓ પર વિચાર કરશે તો એને આ વાત ગમશે. પરંતુ આ નિશાનીઓને પોતાના દાયરાની, સમજના દાયરાની અંદર રહીને સમજવા માટે જીદ કરશે, એને મારા કહેવાનો જે તાત્પર્ય છે, હાર્દ જે છે, એના પકડમાં આવશે નહીં. આ વાત કઈ છે કે જે સુંદરતાથ હજી તારતમમાં આવ્યા નથી, તારતમમાં જે બંધાયા નથી, નિસ્બતમાં બંધાયા નથી, તો મેં અંગના નાર, એનો જેને સ્વીકાર અંતઃકરણમાં થયો નથી, કે આઠે સાગરમાં પ્રથમ સાગરથી યાત્રા કરતા કરતા સાતમા સાગરમાં, નિસ્બતના સાગરમાં પદાર્પણ, ચિત્વનમાં, ધ્યાનમાં સુરતા લાગી નથી, તો એને હજી વધારે સાક્ષીઓની જરૂર પડ્યા ગણે છે. પણ આ સાક્ષીઓ એ જરૂર હોય કે ના હોય, આપણને મીઠી લાગે છે, કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એની, આપણને મીઠી લાગે છે. કેમ? આપણી આત્માએ કોઈ પણ બીજી રીતે આત્મ ગવાહી મળી છે, અને એ ગવાહીને હવે એ પાછી પરિપૂર્તિ કરે છે, એને પાછી વધારે તાકાતવર બનાવે છે, આપણી સાક્ષીને બરાબર સ્ટ્રોંગ બનાવે છે.
એટલે કોઈ પણ વાત વાણીની ચોપાઈની જે છે તે એકબીજાની પૂરક, એ પૂરકતાનો અનુભવ આપણને રાજી કરાવે છે. એટલે ઓરો લક્ષી સખત સુકન. અહીંયા આગળ આપણે કોઈ બીજા વ્યક્તિને લેવાની જરૂર નથી, બીજા લોકોને, બીજી પ્રજાને લેવાની જરૂર નથી, જે બીજી આસ્થામાં છે એને પણ લેવાની જરૂર નથી. આપણા ભીતરમાં બે વ્યક્તિ રહે છે. એક આપણો સાચો સ્વ છે અને બીજો આપણો ખોટો સ્વ છે. એક આપણો મિથ્યા અહમનું સ્વરૂપ જે છે હું, અને બીજો એક છે પરમધામની મેં હું આત્મા છું. તો આ બે મેં આપણા ભીતરમાં પણ રહે છે. આપણા ભીતરની રહેલી એ જે ધામની મેં જે છે, ધણીની મેં જે છે, એ છે કે એને મીઠું લાગશે, પણ આપણા ભીતરની હું આ જાણકાર, હું અહીંનો, આ મારું નામ, હું આ જ્ઞાતિ, અમારું અહીંયાની જેટલી આઈડેન્ટિટી જે છે એ આપણને દ્વૈત તરફ લઈ જશે અને એને આ નિશાન સાક્ષાત નહીં થાય ભીતરની અંદર, એને ગમે નહીં. જ્યારે અમલ કરવાનો આવશે ત્યારે એની હિંમત પણ એમાંથી જતી રહેશે. આ હિંમત પ્રદાન કરે છે આપણને. નિશાનીઓ, ગવાહીઓ જે છે તે આપણને પોતાની સાથે લડવાની હિંમત બહુ મોટી પ્રદાન કરે છે. એટલે આપણે એને બીજા પર આરોપિત નથી કરવાની વાતને, વાણીની બધી જ ચોપાઈઓને આપણે પોતાની ઉપર, પોતાના અંદરના બે સ્વરૂપો એને નિરખવા અને એમાં રહીને એ વાર્તાલાપ જ્યારે બે આપણા બંને વચ્ચેનો થાય અને બંનેની વચ્ચે જેમ 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 એકતા થતી જાય, બંને સાથે મળતા જાય, અહીંયાની મેં અને ત્યાંની મેં બંને એક થતી જાય, અને જ્યારે પેલી એક બે મિત્રો ભેગા થાય એ રીતે કે એક મિત્ર એવો હોય અને કે જેને એટલો બધો સારી ઉપલબ્ધિઓ ના થઈ અને બીજાને બહુ સારું સુખ મળી ગયું હોય, તો પેલો એની એગ્રીમેન્ટમાં આવે, સંમતિમાં આવે, ત્યારે કે ઓકે હવે યાર હું તો જે કરતો હતો ને એનું મારે હવે કંઈ કામ નથી, આ તું કે છે તે બરાબર છે. તો આત્માની મેં જે છે એની સાથે પેલો સંગી જીવ આવી ગયો, તો બંને મેંના સ્વરૂપો ઊભા થઈ ગયા અને ત્યારે એ કોઈ પ્રકારનો એને સખત વાત લાગશે નહીં અને કોઈ અણગમો આ બાબતે રાજ્યની સાક્ષીઓ પ્રત્યે થશે નહીં. તો આ રાજ્યની વાણીની વાત. દુનિયા માટે ભલે ઈશારાઓ કર્યા હોય, નિશાનીઓ કઈ હોય, બધી કઈ હોય, રાજ્ય તમે મને ઇનફ નિશાનીઓ આપી છે, એનો મને પૂર્ણ સંતોષ છે. આના સિવાય મારે કોઈ નિશાનની હવે અપેક્ષા નથી. હવે મારે તમારી સાથે વાતચીત કરવી છે. મારા એક એક કોલમાં, એક એક ફેલમાં, એક એક મારા 5 સેન્સીસમાં દુનિયાનો જે રીતે પણ અનુભવ કરું છું, સંબંધોનો જે રીતે અનુભવ કરું છું, ખાતી વખતે પણ સ્પર્શ કરું છું ભોજનને, ત્યારે પણ સીધી સુરતા પરમધામની એક્ટિવિટી સાથે મારી જોડાયેલી રહે. આ મારી અંતિમ ઉપલબ્ધિ છે. ધણી આ મીઠાશ રાજ્ય આપણને આપે છે, જે આપણને મારિફતના સાગરની અંદર શેર કરાવે. તો સુંદરતાજી, આટલી વાત કરીને આજે હું વિરામ આપું છું મારી વાતને. ઘણા બધા સુંદરતાને ઘણી બધી તાર્કિક વાતો, પૂર્વમાં સાંભળેલી ચર્ચાઓની વાતો અને જ્ઞાન ઉત્તરોત્તર વિકસિત થતું જાય છે. વાણીની સમજ પણ વિકસિત થતી જાય છે. કોઈક સમયે કહેલી વાત સમયના જતા જતા જ્ઞાનનો વિકાસ થતા થતા અલગ રીતે સમજાય છે. એટલે સાચા ખોટામાં પડવું નહીં. પ્રેમ સાચા અને ખોટાથી પરે છે. એટલે જે પણ ચર્ચાકારોએ જે પણ ચર્ચા સંભળાવી હોય ભૂતકાળમાં, મૂળ મુદ્દો શું છે? કોઈની ચર્ચા હું સાંભળું છું ત્યારે મારી આત્મગવાહી શું આવે છે, અને આત્મગવાહી મને રાજ્યના ચરણકમલથી નજીક લઈ જાય છે. આ પ્રશ્નનો જવાબ જો તમને મળતો હોય કે હા, તો એને સાજી માનીને આગળ ચાલો, વધો આગળ.
અને રાજ્યનું કરવું હશે, તમે સાચી યાત્રામાં હશો તો તમને જે અત્યારે પ્રશ્નનો ઉત્તર સાચો લાગે છે, જે ગવાહી સાચી લાગે છે, એ સમય જતા એ ગવાહી તમને કહો કે આ બરાબર નથી, આની મારે જરૂર નથી, એને તમે મૂકી પણ દેશો. પણ દરેકની પોતાની નિજ યાત્રા છે. કોઈ અક્ષરની આતમ કહે છે, કોઈ સામાજિક કહે છે, કોઈ આ કહે છે, કોઈ તે કહે છે. આ ચક્કરમાં પડવાની કોઈએ કોઈ જરૂર નથી. આ સમજ સાચી આવવા છતાંય અનુભૂતિમાં જવાની કોઈ ગેરંટી નથી. સમજ જરૂરી છે, પરંતુ સાચા ખોટાથી પરે કર્યા કરતા વિનમ્રતાપૂર્વક રાજ્યના ચરણોમાં રાજ્ય, તમે મને આ અનુભૂતિના પ્રદેશમાં લઈ જાઓ. હવે અમારી બુદ્ધિની સીમા છે, તમે જાગ્રત છો, ખેલ તમે બતાવો છો, અમે તો ખાલી તમે નચાવો છો એમ નાચીએ છીએ. આ બહુ મોટી વાત છે. એટલે તાર્કિક રીતે કોઈને ખોટા સાજા કરવાની બહુ વાતોમાં પડવામાં તમને આનંદ સંબંધનો લૂંટાઈ જશે, ખોવાઈ જશે, એ વાત નક્કી છે. કમ્પેરિઝન કદીએ કોઈ બે વાતની કરવી નહીં. વાણી મંથન રહેની અને ચિત્વન, એનો કોઈ વિકલ્પ નથી. વાણી મંથન એટલે જેને મંથન કર્યું છે એ ચર્ચા સંભળાવે છે અને એને તમે પાક્કી સમજી લો, માની લો કે આ જ સાચું, અને ચર્ચા કરનારી એવું કહે છે કે તમે મને સાંભળો છો બરાબર છે, પણ તમે મારા વાતને સાચી ના માની લેતા, તમારી આત્મસાક્ષી માટે વાણીમાં પાછા જજો, એમ કહે છે ને. એટલે રસ્તો ખુલ્લો રાખે છે. જે સાચા ચર્ચાકાર હોય તે આવું કહે છે અને એમને કહેલું છે એવું. પણ આપણે એના પૂર્ણ ચિત્રને જોયા વગર બીજાના કહેલી વાતોની ચર્ચા અને એની ખોટી કમ્પેરિઝન, સાચા ખોટા કરવાની પ્રવૃત્તિ, એમાં સંબંધનું અને આ પલનું સુખ ગુમાવી દઈએ છીએ. તો એ પાપથી આપણે દૂર રહીએ. પાપ આ છે, પાપ બીજું કોઈ નથી. બરાબર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. યો કહેતી કહું નિશાનિયા है हिसाब भिन्न, पर ए मीठा लक्सी मोमिनो औरो लगसी सखत सुकन, औरो लगसी सखत सुकन. बोलो श्री प्राणनाथ प्यारे की.